શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ બંધ મંદિરના દરવાજા પાછળથી રાત્રે ઘૂંઘરૂનો અવાજ આવે? શું તમે માનશો કે સપનામાં દર્શન આપીને માતાજીએ પોતાની મૂર્તિ શોધવા માટે કોઈને મજબૂર કર્યા હોય? આજે હું તમને લઈ જઈ રહ્યો છું ઝાલોદના એક એવા મંદિરની મુસાફરીએ જ્યાં ઇતિહાસ અને ચમત્કાર એકબીજાને મળે છે. ઝાલોદના રામસાગર તળાવની પાળે આવેલું આ ખોડિયાર માતાનું મંદિર આશરે 150 વર્ષથી વધુ પ્રાચીન છે. પણ આ મૂર્તિ અહીં કેવી રીતે આવી? આ સવાલનો જવાબ મેળવવા હું પહોંચી ગયો ઝાલોદ ખોડિયાર માતાના મંદિરે. પુરાણી પરિવારના વડીલો કહે છે કે વર્ષો પહેલા આ મંદિરની પાછળ આવેલા એક કૂવામાંથી આ દૈવી મૂર્તિ મળી આવી હતી. તે સમયે ગામના લોકોએ એક નાની ડેરી બનાવીને માતાજીની સ્થાપના કરી હતી. આ ઘટનામાં સૌથી વધુ આશ્ચર્યજનક એ છે કે મધ્યપ્રદેશનો એક યુવક જેણે ક્યારેય ઝાલોદ જોયું નહોતું, તેને વારંવાર સપનામાં આ મંદિરનો મુખ્ય દરવાજો અને માતાજીની મૂર્તિ દેખાતી હતી. તેણે આ મંદિરની શોધખોળ કરી ઝાલોદ આવીને મહંતને કહ્યું, આ અમારી કુળદેવી છે, જેમની ચોરોએ ચોરી કરી લાવી અને અહીં કૂવામાં ફેંકી દીધા હશે. લોકો કહે છે કે અહીં સાક્ષાત માતાજી બિરાજમાન છે. નવરાત્રી દરમિયાન જ્યારે મંદિરના દરવાજા બંધ હોય ત્યારે પણ અંદરથી ઘૂંઘરૂનો અવાજ આવે છે. લોકો માને છે કે માતાજી અહીં ગરબા રમવા આવે છે. એક સમયે તો અહીં નાગ-નાગણનું જોડું પણ જોવા મળતું હતું, જે માતાજીના રક્ષક ગણાતા હતા. 1995માં ખોડિયાર માતાની અને 2000માં અંબા માતાની ભવ્ય મૂર્તિની સ્થાપના થઈ. નિસંતાન દંપતીઓ અહીં આવીને અક્ષત ચઢાવે છે અને માતાજીની કૃપાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ માત્ર પથ્થરનું મંદિર નથી, આ લોકોની શ્રદ્ધાનું જીવંત કેન્દ્ર છે. તો મિત્રો, આ હતી ઝાલોદના ખોડિયાર મંદિરની અદ્ભુત કહાની. તમે ક્યારેય આવા કોઈ ચમત્કારી અનુભવો કર્યો છે? જો હા, તો તમારા અનુભવો કોમેન્ટમાં ચોક્કસ લખજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આવા વધુ રહસ્યમય વિડીયો માટે ચેનલની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. માં ખોડિયાર, જય માં જગદંબે. આપ સૌનું ખોડિયાર મંદિરમાં હાર્દિક સ્વાગત છે. આ મંદિરનો ઇતિહાસ કમસે કમ 100 થી 150 વર્ષ જૂનો છે. આ મંદિરની પાછળ એક વાવ રૂપે કૂવો છે. એ કૂવામાંથી માં સતી પાર્વતીની મૂર્તિ નીકળી હતી અને એ જમાનામાં કૂવામાંથી નીકળેલા મૂર્તિની કોણે પ્રાણ પ્રતિષ્ઠા કરી 100-150 વર્ષ પહેલા એક નાની મૂર્તિ માની હતી. આ મૂર્તિનો ઇતિહાસ અહીંથી લગભગ 300-350 કિલોમીટર દૂર, ઉજ્જૈનથી બી 150 કિલોમીટર દૂર એક દરબાર ગામ છે. એ લોકોને બી આ મૂર્તિ સપનામાં આવે છે. અમારા મંદિરનો પીપળો સપનામાં આવે છે. બાજુમાં જે તળાવ છે એ સપનામાં આવે છે અને પાછળ કૂવો સપનામાં આવે છે. એ લોકો બી આસ્થાથી ત્યાંથી 350 કિલોમીટર દૂરથી ગાડી કરીને ઘણી ફેરા એમ કહે છે કે આ અમારી કુલદેવી માં છે અને ત્યાંથી પણ અહીં ગાડી એમને ચરણે સ્પર્શ કરવા માટે આવે છે. આ માતાજીનો ઇતિહાસ કમસે કમ 350 વર્ષ જૂનો હશે અને આ મંદિરમાં લગભગ 40-50 વર્ષથી અમે સેવા આપીએ છીએ. ત્યાર પછી મારા ફાધરે હતા જ્યારે સેવા પૂજારી તરીકે, ત્યારે અનિલભાઈ નામ પંચાલ તરીકે એક યજમાને માં જગદંબાની મૂર્તિ 2002માં બેસાડી હતી અને આપણા ઝાલોદના લાડીલા સાંસદ સભ્ય શ્રી બાબુભાઈ કટારાએ 1995માં માં ખોડિયારની મૂર્તિ સ્થાપિત કરી હતી. એમ કરીને આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. આ મંદિરના જીર્ણોદ્ધારમાં ઝાલોદ નગરપાલિકા તથા ઝાલોદના ગ્રામજનોનો બી અમારો બહુ સહકાર છે. આજે બી ગ્રામજનો આ મંદિરમાં પ્રેમથી કોઈ બી આસ્થા લઈને આવે છે તો અવશ્ય માં ખોડલ, માં જગદંબા એમની આસ્થા એમની પૂર્ણ કરે છે. કીધું હતું કે માં ખોડિયારનો ઝાંઝર રૂપી આ મંદિરમાં એમને આ પ્રાંગણમાં માને રીસ્તર એમને રમતા જોયેલા, બાળ સ્વરૂપમાં માને રમતા જોયા હતા. અને અમે ઘણી ફેરા નવરાત્રિમાં અમારો કંઈક સામર હોય છે જોખમી, ત્યાં બહાર મજૂર સુવડાવીએ છીએ, લેબર. એ સુવડાયા બાદ એ મજૂર એવું કહેતા હતા કે ભાઈ તમારા મંદિરમાં સુવા જેવું નથી, કારણ કે રાત્રિ ટાઈમે અચાનક કોઈ બી ઘંટનાથ અવાજ આવે છે, માના પગના ઝાંઝરનો અવાજ આવે છે. એમ કરીને મજૂર બી જે લેબર હતા એ બી ડરીને મંદિર છોડીને અમારી ઘરે પાછા આવી ગયા હતા કે મહારાજ અમે આ મંદિરમાં નહીં સુઈએ, તમારા માતા મંદિરમાં કંઈક ને કંઈક અમારો અવાજ આયા કરે છે. મારું નામ છે હિતેન્દ્ર અંબાપ્રસાદ પુરાણી. આ મંદિરની સેવા ખોડિયાર જયંબે ગ્રુપ મંદિરની અમે છેલ્લા 45 વર્ષથી આપી રહ્યા છીએ. જય અંબે, જય ખોડિયારમાં. મારા લગ્ન થયા ને 34 વર્ષ થયા. એમાં અમે ત્યારથી આ મંદિરમાં આવતા જતા છીએ. અમને માતાજી પર એટલી અતૂટ શ્રદ્ધા છે કે અમને અહીંયા આવ્યા વગર ચાલતું નથી અને માતાજી અમારા હરેક કામ પૂર્ણ કરે છે. માતાજી નિસંતાનને સંતાન આપે છે. લોકો અક્ષત ચડાવવાની બાધા રાખે છે તો જે સંતાન થયા પછી અહીંયા અક્ષત ચડાવી જાય છે. પછી જેને
નોકરી બેરોજગાર હોય એ લોકોને રોજગારી પણ પૂરી પાડે છે અને ગામના દરેક સર્વ લોકોને માતાજી એમની સાથે જોડાયેલા રાખે છે અને દરેકને એટલી શ્રદ્ધા છે કે એમને અવારનવાર અહીંયા મંદિરમાં આવવાનું મન થાય છે. જય અંબે, જય ખોડિયાર. જાલોદ નગરમાં આવેલ ખોડિયાર માતા મંદિર એ લુહારવાડા વિસ્તારમાં આવેલ છે અને એની પાસે રામસાગર તળાવ છે. આ રામસાગર તળાવની એક પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલ છે. તેમજ આ મંદિરમાં લોકો સાંજ પડે વિશેષ સહેલાણીઓ દર્શનાર્થે આવતા હોય છે, હરવા ફરવા, અને એના બહાને માતાજીના દર્શનના લાવો પણ લેતા હોય છે. આ મંદિર આશરે 150 વર્ષ જૂનું છે અને આ મંદિરમાંની મૂર્તિ કૂવામાંથી મળી આવેલ હતી અને આ જ્યારથી આ મૂર્તિની સ્થાપના થયેલ છે ત્યારથી આ નગરનો વિશેષ ઉદ્ધાર થયેલ છે અને અહીંયા રહેનાર સૌ લોકો સુખી જ છે અને માતાજીને જે પણ મનોકામના લોકો સાચા મનથી અને શ્રદ્ધાથી કરે છે એ પૂર્ણ થાય છે. જય માતાજી. પંકજ પંડિત. જય અંબે, જય ખોડિયાર. 2008થી હું મારા પતિ સાથે આ મંદિરની સેવા આપું છું અને માતાનો શણગાર ત્યારથી જ હું કરું છું. નવરાત્રિના 9 દિવસ, ખોડિયાર જયંતીમાં, અંબાજી પળપાળા જાય ત્યારે બી કાયમી ધોરણે હું આ માતાનો શણગાર કરું છું અને આ માતાનો શણગાર એટલો બધો મને આનંદ આવી જાય છે કે હું આ શણગાર કરું છું. માતાજી બી મને પ્રેરણા આપે છે કે બેટા આ રીતે કર, આ રીતે કર, અને એમની જ પ્રેરણાથી ખૂબ જ સારો અને સુંદર શણગાર થાય છે. ગામના નગરજનો બી આ શણગાર જોવા માટે, દર્શન કરવા માટે આવે છે અને બધા જ કહે છે કે બહુ સરસ શણગાર તમારો થાય છે અને લોકો આસ્થા લઈને આવે છે કે કોઈ પણની ઈચ્છા હોય કે આ કામ નથી થતું તે બધા જ અહીંયાની માનતા માનવા આવે છે અને દરેકની આ માનતા પૂરી થાય છે. બીજું કે મારા બી છોકરાઓની સંતાન નહોતા તો મારા છોકરાઓને બી માએ અહીંથી સંતાન પ્રાપ્ત કરેલા છે. મારી છોકરી એક નાની હતી, એ અહીં ગાડી હવનમાં બેઠી અને એના હવનમાં બેઠા પછી એને પુત્રની પ્રાપ્તિ થઈ છે. એટલે અમારે લોકોને આ મંદિર માટે ખૂબ જ આસ્થા છે અને અમે અમારું બરોડા છોડી અને અહીં આ માના માટે અહીં ગાડી અમે રહીએ છીએ. બીજું કે અહીં આગળ તે વખતે બહુ જ નાનું અને પુરાણ મંદિર હતું. ત્યાં આગળ અહીં એક નાગ રહેતો હતો, મંદિરમાં પણ રહેતો, એક નાગ અને નાગણની જોડી રહેતી હતી. એ નાગણ અહીં આગળ મંદિરમાં જે વચ્ચે જે મૂર્તિ છે એની ઉપર આવીને લપેટાઈ જતો હતો અને એની જાતે જ પાછો જતો રહેતો તો કોઈ પણ જાતની કોઈને કોઈ હાનિ પહોંચાડતો નહોતો. બીજું કે એની ઉપર જે ચાંદીનું ઝુમ્મર અમે નવરાત્રિમાં લગાવતા હતા તો અમે અહીં ગાડી અચાનક આવીએ અને કોઈ વાર અમે લોકોએ જોયેલું છે કે ઝુમ્મર એની જાતે જ ગોળ ગોળ ફરતો. આ રીતે અમારી બહુ જ આસ્થા છે આ મંદિર પર. અમારી બહુ જ આસ્થા છે આ મંદિર પર. મારું નામ નેહાબેન. જય ખોડિયાર, જય અંબે. ખોડિયાર માતા મંદિર જે હું બચપનથી મારી આસ્થા અંબાજી પર હતી અને એ અંબાજીની આસ્થા પ્રમાણે હું એક દિવસ અહીં હિતુભાઈના પપ્પા જે પુરાણી સાહેબ એ હવન વખતે અહીં બેઠા હતા અને એમના જે ગાદી પરથી મારે એક સૂર નીકળ્યો કે આપણે ખોડિયાર માતાની મંદિરની જે મૂર્તિ છે એ આજે મોટી છે 3-4 ફૂટની, તો એ આરતી જે આપણે જે મૂર્તિ છે તો એ પ્રમાણે મને ઈચ્છા એવી થઈ ગઈ છે કે અંબાજીની એક મૂર્તિ મૂકીએ તો માનું સ્થાન. તો એ વખતે મારો વિચાર એવો આવ્યો હતો કે 2-3 ફૂટની નાની મૂર્તિ આવશે, પણ પછી ધીરે ધીરે એના દિવસો આવ્યા, નજીક આવ્યા. તો એ દિવસો આવતા મને પાછું એવું થઈ ગયું કે ખોડિયાર માતાની જે મૂર્તિની હાઈટ છે એ પ્રમાણે મેં એમના પપ્પાને કીધી, પુરાણી સાહેબને, કે તો આપણે આટલી મોટી કરીએ. તો એમને બિંદાસથી કરી દીધું, તું જે કરે એ પ્રમાણે. એમ કે મોટી કરે તો બી વાંધો નથી, પણ મારી એક આ વિનંતી છે કે અહીં આપણે મૂર્તિ મોટી કરીશું, પણ મેં આ સુધી ગામમાં બધી જગ્યાએ મેં આજે ઉઘરાણું કરીને પૈસા લાવીને આ બધું કાર્ય કરું છું. પણ એ પ્રમાણે આજ રોજ જે એ વખતેના જમાનામાં એમને એમ કીધું કે મને નવચંડીનો મારો યોગ બનશે, પણ નવચંડી મેં કીધું પાછા 2 અઠવાડિયું થયું પછી એમને એક વિચાર આવ્યો કે આ સુધી મેં આ ગામની અંદર સચંડીનો મારો મનની ઈચ્છા પૂર્ણ થઈ નથી, એ મારી ઈચ્છા તું પૂર્ણ કર. તો મેં કીધું તમે જેમ બ્રાહ્મણો દ્વારા જે તમારે યજ્ઞ કરવો, જે સચંડી કરવું, જે બી ખર્ચ કરવો હોય તો હું તૈયાર છું, હું આની પાછળ દેખું નહીં, મને શ્રદ્ધા માની છે. પણ એ પરિસ્થિતિ પ્રમાણે મને મારા ઘરની અંદર બી જ્યારે મૂર્તિ આવી જયપુરથી,
એ જે જયપુરથી મૂર્તિ આવવાથી પછી એનો ટાઈમ આવી ગયો હતો નજીક, પણ એ વખતે મારા ઘરની પરિસ્થિતિ બી, મારા પપ્પા બીમાર થઈ ગયા હતા, તો બી અમે એમને દવાખાને જઈને સાહેબને વાતચીત કરી અને એમના પુરાણી સાહેબ તથા જે આપણે પહેલા જે અમારા દરજીભાઈ હતા એક, પછી 2-3 જણા ગયા અને દવાખાને જઈ અને અમારે વાતચીત કરી કે તમારા પપ્પાને સારું થઈ જશે, તમે પ્રાણ પ્રતિષ્ઠા કરો. પણ અમે 9 દિવસનો પ્રોગ્રામ હતો, પણ 9 દિવસની અંદર અમે જે ટૂંક સમયમાં જે માતાજીની મૂર્તિ અને જે પ્રાણ પ્રતિષ્ઠા કરી, અને એ જ વખતે આ પ્રાણ પ્રતિષ્ઠામાં અમારા પાતર બી હાથે રહ્યા, અને આપણે હિતુભાઈના પપ્પા એ બી અમારી સાથે રહી અને એક માતાજીની સાથે રહી અને આ પ્રતિષ્ઠામાં જાહો જલાલી થઈ. અને એ વખતે પાવાગઢના 3 સંતો મહાન, આપણે પ્રેમનાથજી અને બીજા વિજયનાથજી, બાલકનાથજી, એ બધા એ લોકો અહીં આવી અને અમારી પ્રતિષ્ઠામાં હાજર રહ્યા. પણ એ વખતે જ્યારે અંબાજીની મૂર્તિ છે ને પ્રતિષ્ઠા કરવા વખતે મૂકી હતી, તો એ પ્રતિષ્ઠા વખતે આમ બેસતા નહોતા માતાજી, પણ બ્રહ્મનાથ દ્વારા એક શબ્દ બોલાઈ ગયો કે તમે બધા હટી જાઓ, કે તમે હું 2 મંત્ર બોલીશ ને માતાજી બેસી જશે. પણ એ વખતે એમની જે ભગવાનની ઈચ્છા હતી એ પ્રમાણે 2 ગુરુજી બી હતા અમારી સાથે. એ ગુરુજી એવું બોલ્યા કે આ જે બેઠા નથી, પણ તમારી હાથે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બી આવેલા છે, એટલે તમારું આ કાર્ય પાર થશે. અને જેવા બ્રહ્મનાથજી બોલ્યા એવા તૈયારીમાં જ આ મૂર્તિ બેસી ગઈ. અને એ સચંડી વખતે આખા ગામમાં જાહો જલાલી થઈ. અને સચંડી પછી જે આ મંદિરમાં જે એમના આગળના જે વંશો, જે પુરાણી સાહેબના તથા હેમુભાઈ, પછી હિતુભાઈ, આ સુધી અમને હું સાથ સહકાર એમની સાથે રહેલો જ છે મારો, ને આ સુધી મને કોઈ એ વસ્તુમાં કંઈ ફરક નથી, ને હું એમના સાથ સહકાર છે સુધી મરતે દમ તક હું રહેવાનો જ છું. અને મને આવી ભાવના એવી વધી છે. અને આ જે જાહો જલાલી 2000 પછી મારી બી પ્રગતિ થઈ છે, અને એ પ્રગતિ થવાથી અને મને બી એક ઉત્સાહનો ઉમંગ થયો છે. હું જ્યારે મને લુણાવાડાના વસંતસિંહ શાસ્ત્રીને બધા 2 શબ્દ કીધા કે તમે 1 મહિના સુધી તમે અહીં ના આવો, પણ દર રવિવારે તમારે ઓટોમેટિક હાજરી માની પાસે જઈને પૂર્ણ આવવું અને તમારે આરતીનું આયોજન કરવું તમારે પોતે. અને આ પ્રમાણે મારું જે હું રવિવારે જ્યારે હું છું, આમ તો 8-9 વાગે ઉઠું છું, પણ કુદરતે મને 6-7 વાગે ઊભો કરી દે છે. અને કોઈ દિવસ બહારગામ ગયો હોય તો બી મને વહેલા ઉઠાડી અને મને આ આરતીમાં મારે હાજરી આપવી જ પડે છે. હિતુભાઈના પપ્પા અને હેમુભાઈ અને હિતુભાઈ બી અમને ફોન કરીને બી બોલાવે છે કે તમે આરતીમાં કેમ હજી લેટ છો, તો એ પ્રમાણે હું હાજર થઈ જાઉં છું. આ જાહો જલાલીથી આજે ભંડારો 2016થી ચાલે છે. એ ભંડારો આજ દિન સુધી કોઈ પૈસા બી ઓટોમેટિક આવે છે, પણ કોઈની પાસે આ વસ્તુની કોઈ માંગણી કરતા નથી, અને ભંડારાનો બી પાર પડી જાય છે. અને બીજું કે 2001થી આ જે પગપાળા સંઘ ચાલતો હતો, તો એ વખતે 5 જણા અહીંથી ઝાલોદથી પગમાં ગયા હતા. તો એ પ્રમાણે બધાએ જે 5 જણા ગયા હતા એના પછી લોકો 100-150 માણસ આ સુધી જાય છે. અને પછી 10 વર્ષ સુધી અમે આ પગપાળામાં સાથે રહ્યા. પછી એના પછી ઈડરની અંદર ભંડારો થાય છે, તઈ 15 વર્ષ અમે હાથે રહ્યા. આજ રોજ આ જે આપણે પગપાળા સંઘ છે એમને માતાજીની એટલી આરાધના છે છોકરાઓને કે કોઈ બી દાડો અહીંથી જાહો જલાલથી ધામધૂમ ધડાકે 52 ગજની ધજાઓ 4 થી 5 લોકો લઈ જાય છે, અને એ મનોકામના પૂર્ણ થવા માટે અંબાજી ધજા ચડાવે છે. અને વચ્ચે ભંડારાનું આયોજન, આ સગવડ જે અંબાજી જતા હતા એમના માટે ઈડરથી જે અન્ય સમાજ એટલે બધા સમાજના એ બધા સાથ સહકાર આલી અને તે ભંડારો કરે છે. અને આજે જે જાહો જલાલી છે એ આજે ખૂબ વધતી જાય છે. અને આનું જે માતાજીની પાસે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય આજે અમારું કંઈક નકામું જતું નથી. અને જે બી છે મારું અસ્તિત્વ છે એ મારી મા જગદંબા તથા ખોડિયાર માતાની જ છે. જય અંબે, જય ખોડિયાર. અનિલ કુમાર રસિકલાલ પંચાલ, ઝાલોદ.